નમસ્કાર, હળાદ તાલુકાના જે દેરી ચારડા ગામે અમે આવી પહોંચ્યા છીએ મહાશિવરાત્રિની. અહીંયા અમે લાઈવ ટેલિકાસ્ટ એટલે કે કવરેજ કરવા માટે આવ્યા હતા. હું છું પ્રકાશ ડામોર અને તમે જાણો જ છો મને. તો દેરી ચારડાનું જે મહાશિવરાત્રિ રાખી છે તેની શું વિગત છે, શું ઇતિહાસ છે અને કેવી રીતના આ જે પરંપરાગત કે કેવી રીતના જે આ મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવે છે દેરી ચારડા ગામના લોકો અને એક વડીલ અમારે સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું કે સમગ્ર ઇતિહાસ જાણીશું. શું આ પરિસ્થિતિની અંદર આ પ્રોગ્રામ કરવામાં આવે છે તે વિગત જાણીશું. શું નામ છે તમારું? મારું નામ રણછોડભાઈ નરસાભાઈ ગમાર, જી ઈરસરડા. જી, આ જે મહાશિવરાત્રિની જે આ પર્વ જે અત્યારે તમે ઉજવણી કરી રહ્યા છો, આનું શું વિગત છે, શું ઇતિહાસ છે, કેમ ઉજવણી કરવામાં આવે છે તે જણાવશો. આમાં અમારા જે રેસાડા ગામના સીમાડે એક કિરમોલ કરીને ડુંગર છે, ત્યાં એની સ્થાપના બહુ પૌરાણિક સ્થાપના છે. અને અમારા ગામની અંદર એક વણઝારા એટલે ભાટ રહેતા હતા અને અમારા ગામ લોકોને બહુ હેરાન પરેશાન કરતા હતા. અમારા ખેતરોની અંદર ગાયો ચારી અને ખેતરો ભેળાવી દેતા હતા. આવું હેરાન પરેશાન કરવાથી અમારા પૂર્વજોએ અહીંયા 10-15 જણ ભેગા થઈ અને પછી એની બાધા રાખી હતી કે હે બાપજી ગુરુ મહારાજ, કે અમારી આ જે વણઝારા અમારા ગામમાં હેરાન પરેશાન કરે છે, તો અહીંથી ભગાડી શકે તો પછી તારું સ્થાન અમે અહીંયા નેસે દેસાડા ગામમાં સ્થાપના કરીશું. પછી આ લોકો બાધા રાખી અને ખરેખર એ પ્રમાણે એ દિવસે વાઘ થતો, ભંભરીઓના ઉપર પડતી અને કુંવારી કન્યાઓ થઈને ડેરાની પાકળ ફરતી, એમ કરી અને વણઝારા આઓથી ભાગી ગયા, કાઢી મૂક્યા ખરેખર. એટલે આ જે ઘટના ખરેખર સફળ થઈ એટલા માટે અમારા પૂર્વજોએ અહીંયા આ ગુરુ મહારાજની સ્થાપના કરી અને પછી એ લોકો વર્ષો સુધી પૂજાપાઠ કરતા જ હતા. પરંતુ હવે અમે લગભગ અમારું ડેરીસાડાના યુવા મંડળ છે, એ યુવા મંડળ 10-15 વર્ષથી અમે દરેક લોકો ભેગા કરી અને એમને ભોજન વ્યવસ્થા કરીએ છીએ અને રાત્રે મહાશિવરાત્રિ તરીકે અમે એનું ઉજવણી કરીએ છીએ. જી, જણાવશો કે આ કેટલા વર્ષોથી તમે ઉજવણી કરો છો આ મહાશિવરાત્રિ? હા, અમે લગભગ 15 વર્ષથી યુવા મંડળ ઉજવણી કરીએ છીએ. અગાઉ તે કરતા પણ અમે આ જે પ્રોગ્રામ છે, મોટો પ્રોગ્રામ છે, રાખીએ છીએ. લગભગ 15 વર્ષથી અમે રાખીએ છીએ. આ આયોજન માટે કેટલા લોકો જોડાય છે? કે અહીંથી ગામના જ લોકો જોડાય છે કે પછી બહારની જે કોઈ પબ્લિક જોડાય છે આ મેળામાં? હવે એવું છે, અમે જે મંડળ છીએ એ અમારા ગામના જ છીએ, પણ અહીંયા જે આ પ્રસંગનો લાભ લેવા માટે બહારથી પણ વસ્તી આવતી હોય છે. સંતો આવતા હોય છે, બહારના મંડળો પણ અહીંયા આવતા હોય છે, ભજન મંડળીઓ રાખી છે. આખી રાત અમે બેઠક કરીએ છીએ અને સવારે જ અમે અહીંથી ઊભા થઈએ છીએ. સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આજની ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર. ધન્યવાદ.